શરીર પહેલું સાધન છે વાલા કુટુંબીજનો માટે, એને સાચવું. પણ મારા વાલાને સરખી રીતે 24 કલાક એને જરૂર પડે એ પહેલાં આપણે કેવા માતા પિતાની સેવામાં ઊભા રહીએ છીએ, એવી રીતે ભગવાનની સેવામાં સૌથી પહેલાં પહોંચી શકીએ અને બધું કરી શકીએ. એટલા માટે આપણે શરીરની કાળજી લેવાની છે. એટલા માટે નહીં કે મારું શરીર છે, મને ગમે છે કે હું સુંદર દેખાઉં, આઈ શુડ બી લુકિંગ ગુડ. નો, નોટ ફોર ધેટ. એના માટે નહીં. ગોકર્ણ ભગવાન આપણને એ જ વસ્તુનો સંદેશ આપે છે કે આપણો ધર્મ એક જ છે, બીઈંગ ગુડ. લુકિંગ ગુડ નહીં. અને એ ખરું તો કોને માટે? કેવલ ભગવાનને માટે. બીઈંગ ગુડ. ભગવાનને તો હું જેવો છું એવો પણ ગમવાનો છું, પણ હું બસ ચોખ્ખો, નહેલો ધોયેલો, ગંધાતો ન હોઉં, સારા કપડાં તાજા માજા પહેર્યા હોય, સારી સુગંધી લગાડી હોય કે જેથી કરીને હું એની પાસે ઊભો રહું તો હું એને ગમું. તો કેવલ આ બધી બાહ્ય રીતે પણ નહીં, અંદરથી પણ તપથી તપેલા અને મનથી આપણે પવિત્ર શુદ્ધ થઈને જ્યારે ભગવાનની સેવામાં જઈએ તો ભગવાનને આપણે વધારે ગમીશું. એ વસ્તુ આપણને સતીજી શીખવાડે છે. પોતાના પિતા જેણે દ્વેષ કર્યો, દ્રોહ કર્યો, દોષ કર્યો, એવા પિતાના દ્વારા મળેલું શરીર મારા ભોળાનાથની સેવામાં ન ખપે. માટે બીજો જન્મ લઈ હિમાલયના તનયા બની તપ કરી, તપાવી અને પછી ભગવાનની સેવામાં અર્પણ થાય છે. એમ આપણે પણ જ્યારે ભગવાનની પાસે જઈએ ત્યારે શુદ્ધ પવિત્ર એટલા માટે થવાનું, કારણ કે આપણને ખબર નથી. આપણે એવું માનીએ છીએ કે અમારે તો ઘરમાં બધું બહુ ચોખ્ખું જ રાખીએ, પણ ઘણા લોકો તો લઘુ કર્યા પછી એ હસ્ત પ્રક્ષાલન ન કરતા હોય તો પછી એ ચોખ્ખાઈ કેમ નહીં? એટલે આ શૌચનું પાલન એટલા માટે જરૂરી છે. હેલ્ધીનેસ, હાઇજીન, જેને આપણે અત્યારના સમયમાં કહીએ છીએ, થોડીક તો હાઇજીન હોવી જોઈએ ને. તો એ બધું જ આપણે કોના માટે કરવાનું છે? કોની સાથે? ભગવાન સાથે. બોલો દ્વારિકા.